સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી એસવેનાઇટી સુધી લોકોએ લંબાવવાનો વારો આવ્યો છે. બ્રિજ પર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે. શહેરના ઉધના અને સારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતિ જોવા મળી રહી છે. મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે, ત્યાં પણ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2ની જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી. હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાય છે. જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઈન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ કહ્યું કે મજુરા ગેટ, રિંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ સહિતના જેટલા પણ ઓવરબ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારના પોઈન્ટ પર જોડાય છે ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે, જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ કરીને ઉધના સર્કલ, ગુજરાત ગેટ સર્કલ, ત્યાંથી લઈ પર્વત પાટિયાના જંકશન પર તે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. આખા સિટીના જે પણ પોઈન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે, જેમાં સીતારામનગર 4 રસ્તા પણ સામેલ છે, ત્યાંથી ડાયવર્ઝન અમે આપ્યું છે. હાલમાં સુરત ખડોદરા રોડ પર મેટ્રોની જે કામગીરી ચાલે છે ત્યાં આગળ ભરત કેન્સર હોસ્પિટલ આગળ મેટ્રોનો જે સ્પામ લગાવવાની કામગીરી ચાલતી હતી એમાં એ સ્પામ ડેમેજ થઈ જતા હાલમાં એ રોડ બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. હાલમાં સ્પેન રિપેરિંગ કરવાની કામગીરી મેટ્રોની ટીમ તરફથી ચાલી રહી છે, પરંતુ સંપૂર્ણ હાઈવે બંધ કરવામાં આવતા તમામ ટ્રાફિક ડાયવર્ઝન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે અમે ટ્રાફિક પોલીસ તરફથી પર્વત પાટિયાથી કેનાલ રોડ થઈને સંપૂર્ણ ટ્રાફિકનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. વડોદરા તરફથી જે વાહનો વ્યવહાર આવે છે એના માટે અમે કુબેરજી 4 રસ્તા, કુબેરજી માર્કેટ જે છે ત્યાંના 4 રસ્તા, સણિયા હેમાદ ગામ, સારોલી ગામ એવા 2-3 અલગ અલગ જંકશન પરથી અમે ટ્રાફિકને ડાયવર્ટ કર્યું છે. આ ઉપરાંત પુણા સારોલી જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિકનું ભારણ ખૂબ વધી જતાં અમે ટ્રાફિકના જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં પણ હેવી વ્હીકલ માટે પ્રવેશબંધી થાય અને અમલવારી થાય એના માટે મહારાણા પ્રતાપ ચોક, રોકડિયા હનુમાન, ગુજરાત ગેસ સર્કલ, અઠવા ગેટ, સીમાડા નાકા આ તમામ જગ્યાઓ પર પોલીસના પોઈન્ટ ઊભા કર્યા છે, જેથી કરીને મોટા વાહનો જે છે એ દિવસ દરમિયાન પ્રવેશ ના કરે અને નાના વ્હીકલો જે સિટીમાં રોજિંદા કામ માટે આવજાવ કરે છે એને ઓછા સમયમાં ટ્રાફિકમાંથી નીકળવા મળે એટલા માટેના અમારા તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને આપના માધ્યમથી હું ખાસ આપણી સુરતની જનતાને નિવેદન કરું છું કે આ જે કેનાલ રોડ છે એના પર ટ્રાફિક ખૂબ હોવાથી બીજા જો એમના ધ્યાનમાં કોઈ વૈકલ્પિક નાના માર્ગો હોય તો એનો પણ ઉપયોગ કરી લે અને ટ્રાફિક પોલીસ હાલમાં ઓછામાં ઓછા સમયમાં તમે પોતાના ડેસ્ટિનેશન પર પહોંચો એના માટે પ્રયત્નશીલ છે, તો એમાં પણ સહકાર આપવા વિનંતી છે આપણે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.